જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે પહોંચી ગયા હતા શોરૂમે ગાડી લેવા માટે। આજે ગાડીની ડિલિવરી હતી, બુકિંગ કરેલી ગાડી હતી, આજે ઘરે લાવવાની હતી। આપણા કાકા બાબાના મિત્રો જે ભાઈઓ હતા એમની સાથે આપણે પહોંચી ગયા હતા ગાડી લેવા માટે। તો આજનો બ્લોગ સરસ મજાનો થવાનો છે, તો આ બ્લોગ સંપૂર્ણ જોજો અને સપોર્ટ કરજો। પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો। ગાઈસ જો અત્યારે છે ને આપણે બેઠા છીએ હાલ લેવા માટે ગાડી પહેરાવા। જો અપ્પુ છે, આ બાજુ વિક્રમસિંહ છે, બે જણા જો ફૂલો પેક થાય છે અને ઓનર બેઠા ગાડીમાં। હું લે છે ગાડી શોરૂમમાંથી ફોન આવ્યો તો એટલે એક્સાઇટમેન્ટ તો બહુ વધી જઈ કે તમારી ગાડી રેડી છે, લઈ જજો। તો અત્યારે બધા આપણા મિત્રો હાર ને એ બધું તૈયારીમાં હતા અને આપણે શાંતિથી બેસીને વેટ કરતા હતા કે ક્યારે આ હાર બાર બધું તૈયાર થાય અને અહીંયાથી આપણે જઈએ ને જોઈએ ગાડી। તો આપણે તો પહેલી વહેલી જોવાના હતા કે ગાડી કઈ છે ને એ બધું આપણને ખબર નથી। ફાઇનલી મિત્રો હાર બની રેડી થઈ ગયા છે અને હવે નીકળી જઈએ હિંમતનગર જવા માટે। અને ભાઈ આપણે ત્યાંથી તો બાઇક લઈને નીકળી ગયા। આગળ જઈને આપણો જમીન મોટી ગાડીમાં જવાનું હતું, મારુતિમાં। ભાઈ જોરદાર ભાઈ, અહીંયા જુઓ તમે, ભારતની આન બાન શાન તિરંગા। અને ભાઈ અત્યારે ટાઈમ થઈ ગયો તો જમવાનો, એટલે આપણે સીધા પહોંચી જાઓ હોટલે। બધા જ મિત્રો હોટલે જઈ અને સરસ મજાનું પહેલાં તો આપણે કીધું જમી લઈએ અને ત્યાર પછી આગળ જઈએ। તો ગાઈસ જો અત્યારે પહેલાં પેટ પૂજા કરવાની છે, પછી જઈએ ગાડી લેવા હિંમતનગર। અત્યારે વોશ કરવા આવ્યા છીએ। જો અત્યારે છે આપણે જમવા બોલે અને જમીન બધા મિત્રો છે પાછળ, જમીન પછી હિંમતનગર જવાનું વચ્ચે ટાઈમ થઈ ગયો છે જમવાનું આવી ગયું। તો ભાઈ બધા મિત્રોએ કરી લીધું ભર પેટ ભોજન, સરસ મજાનું, પેટને પણ ઠંડક આપી દીધી અને ત્યાર પછી કીધું આપણે જઈએ સીધા ગાડી જોવા। ભાઈ આ સામે દેખાય એ ગાડી આપણે લેવાની છે, જે તૈયાર કરીને જ મૂકી છે। તો ભાઈ અંદર બધી વાતચીત થઈ ગયા પછી આપણે તો સીધી રીલ શૂટ કરવા માંડ્યા। કીધું બધા મિત્રો આપણે રીલ સરસ મજાની એક શૂટ કરી લઈએ, કારણ કે આવી મોટી વસ્તુ લીધી હોય તો એક સરસ મજાની રીલ કીધું શૂટ કરી દઈએ। ફાઇનલી ગાડીને અત્યારે તો ભાઈ આપણે વચ્ચેથી જે હાર લાવ્યા હતા એ અત્યારે પહેરાવાય છે અને એના ઉપર હવે લાલ કાપડ મૂકી અને એનું ઓપનિંગ કરવાનું છે ને એ રીલ પણ શૂટ કરવાની છે, જે ઇન્સ્ટાગ્રામમાં તમને જોવા મળી જશે। સરસ મજાની આપણે રીલ પણ શૂટ કરી લીધી છે અને જે મૂકી દીધી, સારા એવો સપોર્ટે તમને કર્યો છે। અને ભાઈ હા ભાઈ આ ગાડી છે ને રોકડા પૈસે લીધી છે આ બે ભાઈઓએ। કરો બંધ ખાલી ભરાવ। અને ભાઈ ગમે તે સાધન લ્યો તમે, આ મોટી બધી સાવી આપણને ફોટો પડવા તો આલી જ દેતા હોય છે। તો સરસ ફોટા પાડી લીધા અને બધાને થોડો વિડીયો રીલ બધું બનાવી દીધું। તો ગાઈસ જો અત્યારે આપણે આવી ગયા હતા ગાડીની ડિલિવરી એટલે કે ગાડી લેવા માટે। જો આ ગાડી લીધી છે, ઓપનિંગ થઈ ગયું, રીલ બનાવી સરસ। તો આપણે મૂકી દે હું ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં જોઈ લેજો। અને એવાના ઓનર જોવાઈ રહ્યા એક આ અને એવાના ભાઈ એક આવી। તો બે જણા ભાઈઓએ લીધી છે, બે ભાઈઓએ બલીનો ગાડી છે। બાકી તો આપણને મોડલની કોઈ હજી ખબર નહીં, અંદરથી તમને બતાવું। જો અંદરથી કંઈક આ રીતના છે, જો અંદર બરોબર।
અને ભાઈ બહારનો સાઈડનો ને આગળનો વ્યૂ તમને બતાવી દઈએ કે કેવી ગાડી લાગે છે. અને આપણે વર્ટિકલમાં અને હોરિઝોન્ટલમાં શૂટ કરેલું છે. થોડું શૂટ કરવામાં મજા નથી આવી. અને ભાઈ ત્યાંથી આપણે પસ્તો હેડ્યા ગાડી લઈને. આપણે બીજી એ 2 ગાડીઓ હતી એટલે ડ્રાઈવર જે હતા એ લઈને આવતા હતા ગાડી, અને આપણે તો બીજી ગાડીમાં હેડ્યા પછી. અને ભાઈ ત્યાંથી સીધા આપણે જતા રહ્યા પેટ્રોલ નખાવા સીધા પેટ્રોલ પંપે. અને ત્યાં તેમના 2 બાળકોએ ફોટોશૂટ કરાવ્યા સરસ મજાના. અને ત્યાંથી પછી આપણે નીકળ્યા ઘર બોલી. જો અત્યારે છે ને આપણે મંદિરે આવ્યા છીએ, ગાડી વધારવાની છે. જો અને આજે તો આવતા મોડું થઈ ગયું હતું એટલે અત્યારે રાત્રે 8 વાગે જેવું મુહૂર્ત હતું. તો અત્યારે આપણે આવ્યા છીએ. ચલો જહાજો મારજો ફૂલ ટર્ન આબાજો. ફાઇનલી જો ગાડી વધારી અને બહુ મોડું થઈ ગયું આવતો.